નમસ્કાર. યુટ્યુબ પર વિડીયો બનાવતા ક્રિએટર્સ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. 24 ઓગસ્ટ 2026 થી યુટ્યુબ પોતાના વિડીયો વ્યૂ ગણવાની રીતમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. યુટ્યુબના સત્તાવાર જણાવ્યા મુજબ હવે વિડીયો પ્લે થવાનું શરૂ થાય એટલે તેની પહેલી ફ્રેમથી જ એક પબ્લિક વ્યૂ ગણાશે. આ નિયમ વિશ્વભરના શોર્ટ્સ ઉપરાંત લાંબા વિડીયો અને લાઇવ સ્ટ્રીમ સહિતના તમામ ફોર્મેટ માટે લાગુ છે. એટલે કે વિડીયો શરૂ થયો અને દર્શકોએ થોડા જ સમય માટે વિડીયો બંધ કરી દીધો તો પણ પબ્લિક વ્યૂ કાઉન્ટમાં તે વ્યૂ નોંધાઈ શકે છે. યુટ્યુબનું કહેવું છે કે ફેરફારનો મુખ્ય હેતુ અલગ અલગ વિડીયો ફોર્મેટમાં વ્યૂ ગણવાની પદ્ધતિને એકસરખી બનાવવાનો છે. આ રીતે ક્રિએટર્સને પોતાના કન્ટેન્ટની પહોંચનો વધુ સરળતાથી અંદાજ મળી શકશે. પરંતુ અહીં સૌથી મહત્વની વાત છે, શું આ નવા નિયમથી યુટ્યુબ ક્રિએટર્સની કમાણી વધશે? તો તેનો સીધો અને સ્પષ્ટ જવાબ છે કે ના. યુટ્યુબને સ્પષ્ટ કર્યું છે કે માત્ર પબ્લિક વ્યૂ કાઉન્ટ બદલવાથી ક્રિએટર્સની કમાણી અથવા યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામની લાયકાતમાં ફેરફાર થશે નહીં. કમાણી અને વાયપીપી માટે હજુ પણ વધુ મહત્વ મેટ્રિક્સ તરીકે એંગેજ વ્યૂ અને એંગેજ વોચ અવર્સનો ઉપયોગ થશે. એટલે નવા નિયમ પછી તમારા વિડીયોનો પબ્લિક વ્યૂ ઝડપથી વધતા જોવા મળી શકે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે એટલી જ ઝડપથી તમારી કમાણી પણ વધી જશે. અને ક્રિએટર્સ માટે બીજી મહત્વની વાત એ છે કે યુટ્યુબ એનાલિસિસમાં એંગેજ વ્યૂ જેવા મેટ્રિક ઉપલબ્ધ રહેશે, જેથી ખરેખર કેટલાક દર્શકોએ વિડીયો જોવાનું ચાલુ રાખ્યું છે તે સમજી શકાશે. તો 24 ઓગસ્ટથી યુટ્યુબ પર વિડીયોની ગણતરી ચોક્કસપણે બદલાશે, પરંતુ કમાણીના નિયમમાં આ ફેરફાર થશે નહીં. આવી જ મહત્વની યુટ્યુબ અને સોશિયલ મીડિયા અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો શેર કરવાનું ભૂલશો.